Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા, ગુજરાત તકના આ ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। રવિવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન, ગુજરાતના રાજવીઓ સહિત રાજ શેખાવત અને મકરાણા રહેશે હાજર। હજારો આગેવાનો સાથે સંમેલનનું આયોજન। કાઠી ક્ષત્રિય સમાજમાં પડ્યા બે ફાંટા। અખિલ ભારતીય કાઠી સમાજના પ્રમુખે પરસોત્તમ રૂપાલાને માફ કરતું નિવેદન આપ્યું તો સમાજના યુવાનોએ કહ્યું, અમે નમતું જોખવા દઈશું નહીં। રૂપાલાના વિરોધને લઈને કરણી સેનામાં લડી લેવાના મૂડમાં છે। વડોદરામાં ગ્રામ્ય બાદ શહેરમાં પણ રૂપાલા વિરોધી પોસ્ટર્સ લગાવાયા। શહેરના માંજલપુરમાં પ્રવેશ બંધના લાગ્યા પોસ્ટર્સ। રૂપાલાના વિવાદને લઈને ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન। સાબરકાંઠા અને ભરૂચમાં ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન। સમાજના આગેવાનોએ સંમેલનમાં રૂપાલાના નિવેદનને લઈને ઠાલવ્યો રોષ। હિમાચલની મંડીમાં જામશે ચૂંટણીનો જંગ। ભાજપે અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપ્યા બાદ કોંગ્રેસે મજબૂત ચહેરા તરીકે વિક્રમાદિત્ય સિંહને ઉતારશે મેદાને। પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે અત્યારે કાઠીય ક્ષત્રિય સમાજની અંદર વિરોધ અને સાથે સાથે સમર્થન બંનેના સૂર ઉઠ્યા હતા। અને શું હતી સમગ્ર ઘટના, જુઓ આ રિપોર્ટમાં। ક્ષત્રિય સમાજના આંદોલનમાં પડદા પાછળ ખેલાડી કોણ? ક્ષત્રિય સમાજના આંદોલનમાં મુખ્ય વિલન કોણ? જયરાજસિંહ જાડેજાની ભૂમિકા શું છે? કાઠી સમાજનું સમર્થન અને ત્યારબાદ તેમાં પણ પાછી પાની એ શું દર્શાવે છે? શું કાઠી સમાજનું સમર્થન કોઈ એક વ્યક્તિના કહેવાથી સામે આવ્યું હતું? શું આજે પણ ગુજરાતના કાઠી સમાજના લોકો પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં છે? સમગ્ર પ્રકરણમાં ક્ષત્રિય સમાજના આંદોલનને કચેડી નાખવા માટે કોણ પ્રયત્ન કરી રહ્યા છે? ક્ષત્રિય સમાજના આંદોલનમાં શા માટે ભાગલા પડી ગયા છે? શા માટે આ ફાંટા પડ્યા છે? કોણે પાડ્યા છે? તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં। ક્ષત્રિય સમાજનું આંદોલન, પરસોત્તમ રૂપાલાનું નિવેદન, રાજકોટ લોકસભા બેઠક, રાજવી પરિવાર, આ તમામ વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે। પરસોત્તમ રૂપાલા નિવેદન આપે છે ક્ષત્રિય સમાજને લઈ, રોટી બેટીના વ્યવહારને લઈ, રાજાઓ નમ્યા તેને લઈને। બસ ત્યારથી આ વિવાદ શરૂ થયો। ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે, આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે, પરસોત્તમ રૂપાલાની પ્રવેશબંધીના પોસ્ટર પણ લાગી ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીની પરિવાર સભાનો પણ વિરોધ ક્ષત્રિય સમાજના લોકો કરી રહ્યા છે। પરંતુ આ ક્ષત્રિય સમાજના લોકોને એક રંજ છે, આ ક્ષત્રિય સમાજના લોકોને એક ફરિયાદ છે, એક ગુસ્સો છે કે આ કપરા સમયમાં તેમના જ સમાજના દિગ્ગજો તેમની સાથે નથી। દિગ્ગજો તેમની સાથે નથી તેનો ગમ નથી, પરંતુ તેની સામે છે તેવું ચર્ચાતું રહ્યું છે। એ પછી જયરાજસિંહ જાડેજા હોય, એ પછી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય, એ પછી હકુભા જાડેજા હોય, એ પછી અલગ અલગ નામ ઘણા આપી શકીએ। ઘણા નેતાઓ ચૂપ છે, તેમાં રીવાબા છે, સીજે ચાવડા છે, બળવંતસિંહ રાજપૂત છે, પ્રદીપસિંહ જાડેજા છે, આ સહિત ભારતીય જનતા પાર્ટીમાં ક્ષત્રિય સમાજના એ નેતાઓ કે જેઓ આજે હાંસિયામાં ધકેલાઈ ગયા છે, એ નેતાઓ કે જેઓ પડદા પાછળ કામ કરી રહ્યા છે। આ તમામ પર શંકા છે, આ તમામને લઈ સવાલો છે। પરંતુ તમામ આંદોલનના પ્રકરણમાં જોઈએ આપણે તો બધું બરોબર ચાલી રહ્યું હતું। અચાનક કાઠી સમાજની એક પત્રકાર પરિષદ આવે છે અને વડાપ્રધાન મોદીના વખાણ કરે છે અને વડાપ્રધાન મોદી માટે પરસોત્તમ રૂપાલાની સાથે છે એ પ્રકારનું નિવેદન આપવામાં આવે છે। કાઠી સમાજનું સમર્થન મીડિયામાં વાયરલ થઈ જાય છે અને સમાચાર રજૂ થાય છે કે હવે પરસોત્તમ રૂપાલાને માફી મળી ગઈ છે। પરંતુ એ વાત પર પૂર્ણ વિરામ ત્યાં નહોતો લાગ્યો। કાઠી સમાજના લોકો ગામે ગામેથી સામે આવે છે અને કહે છે કે આ પત્રકાર પરિષદમાં અમારું સમર્થન નથી। રાજકોટથી સહિત ધારીથી, રાજુલા જાફરાબાદથી આવેદનપત્ર અપાઈ ચૂક્યા છે કે ભાઈ પરસોત્તમ રૂપાલાની સામે છીએ અને અમે ક્ષત્રિય સમાજની સાથે છીએ। કાઠી સમાજની આ પત્રકાર પરિષદ થયા બાદ અનેક સવાલો થયા। તેમાં એક પોસ્ટ વાયરલ થઈ કે જેમાં જયરાજસિંહ જાડેજાનું નામ હતું। કહેવામાં આવી રહ્યું છે
આરોપ લગાવવામાં આવી રહ્યો છે, આક્ષેપ થઈ રહ્યો છે. આ તમામ વાત એટલા માટે કહી રહ્યો છું કારણ કે કોઈ પણ જાતનું સબૂત નથી, કોઈ પ્રૂફ નથી, પરંતુ જે લોકો કહી રહ્યા છે તે લોકો કઈ વાત પર તો કહી રહ્યા છે ને એ અમે તમારી સુધી પહોંચાડી રહ્યા છીએ. અમારો ધર્મ છે અને આ જ કારણોસર અમે કહી રહ્યા છીએ કે જયરાજસિંહ જાડેજાનું નામ તેમાં હતું. કદાચ આ એવો વિવાદ છે કે જેમાં જયરાજસિંહ જાડેજાનું જૂથ અને રીબડા જૂથ બંને સાથે છે. ન તો રીબડા જૂથ તરફથી આને વિરુદ્ધમાં કોઈ કોમેન્ટ કરવામાં આવી છે, એટલે કે પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં. પરસોત્તમ રૂપાલાની સાથે અનિરુદ્ધસિંહ પોતે ગયા હતા ગધેથર. એટલે કે જયરાજસિંહ જાડેજા, રીબડા પરિવાર, અનિરુદ્ધસિંહ જાડેજા, રાજવી પરિવારમાં માંધાતાસિંહ, જામ સાહેબનો પણ પત્ર, બીજો પત્ર આવ્યો અને ત્યારબાદ તેમણે યુ ટર્ન લીધો તેવું લોકો કહે છે. આ તમામ પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવાના સમર્થનમાં છે. કાઠી સમાજ અમરેલી તરફથી પણ એક પત્ર વાયરલ થઈ ચૂક્યો છે કે અમે રૂપાલાના સમર્થનમાં છીએ. તેની સામે 92 જેટલી સંસ્થાઓ છે ક્ષત્રિય સમાજની. કરણી સેના છે, શંકરસિંહ વાઘેલા છે, રાજેન્દ્રસિંહ રાણાએ પણ ટિપ્પણી કરી ચૂકી છે. આમ તો જે ટિકિટની વાત હતી કે ક્ષત્રિય સમાજને ટિકિટ નથી મળતી લોકસભામાં છેલ્લા ઘણા સમયથી, 2019ની વાત હોય, 2024ની વાત હોય, છેલ્લે રાજેન્દ્રસિંહ રાણા સાંસદ હતા ક્ષત્રિય સમાજમાંથી, તેવી પણ વાત કરતા રહ્યા લોકો. રાજેન્દ્રસિંહ રાણાએ પણ બળાપો ઠાલવ્યો હતો. આ સહિત લીમડી પરિવાર, ભાવનગર રાજવી પરિવાર, વઢવાણ સુરેન્દ્રનગરના રાજવી પરિવાર, તેમણે પણ પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં છે તેવું કહ્યું છે. તો આ કાઠી સમાજની જે પત્રકાર પરિષદ થઈ હતી તે કોના ટેકા હેઠળ થઈ હતી? કાઠી સમાજની જે પત્રકાર પરિષદ થઈ હતી કોના કહેવાથી થઈ હતી? આમ તો કાઠી સમાજની દરેક સંસ્થાઓ પોતે સ્વતંત્ર છે, પોતે સમર્થન જાહેર કરી શકે છે, પરંતુ તેમના સમર્થન બાદ જો કાઠી લોકો જ કહે કે ભાઈ આ વસ્તુના સમર્થનમાં અમે નથી, કાઠી સમાજ આનાથી અલગ છે, તો પછી શું માનવું? આ ક્ષત્રિય સમાજના આંદોલનમાં મિત્રો ઘણા ભાગ પડી ચૂક્યા છે. રાજવી પરિવારના ભાગ અલગ છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અલગ છે કે જેને ભાજપૂત કહી રહ્યા છે લોકો અત્યારે, કરણી સેના અલગ છે, અને એક વર્ગ તેવો છે કે જે રાજ્યની બહાર પણ છે, એટલે કે ગુજરાતની બહારથી પણ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતો રહ્યો છે. રાજકોટમાં સંમેલન મળવા જઈ રહ્યું છે, લાખો લોકો આવશે તેવી સંભાવના છે, ગાડીઓ બુક થઈ ચૂકી છે અને આ તમામ રાજકોટની એક જગ્યાએ મળશે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં પણ લાયકાત અને મર્યાદા છે. કોઈ પણ વ્યક્તિ આવી જેમ તેમ બોલી ના જાય, બફાટ ના મારી દે, તેનું પણ ધ્યાન રાખવામાં આવશે અને આ કાર્યક્રમ વહેલી તકે પૂરો કરી દેવામાં આવશે, જેના કારણે ગુજરાતનું વાતાવરણ પણ ના બગડે અને ત્યારબાદ અફરાતફરીનો માહોલ પણ ના સર્જાય. મુખ્ય વાત એ છે કે પાર્ટ 2 બાકી છે. પરસોત્તમ રૂપાલા જો પોતે ઉમેદવારી ફોર્મ ભરી દે છે તો પાર્ટ 2 હજુ બાકી છે. પાર્ટ 2માં શું હશે? કાઠી સમાજના જે પત્રકાર પરિષદ છે તેની પાછળ કોનો દોરી સંચાર છે, અથવા તો કાઠી સમાજે પોતે સ્વતંત્ર રીતે કહ્યું છે? આ બે સવાલ છે. હવે વાત ત્યાં જ આવીને અટકે છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ ખેંચાશે કે નહીં. મિત્રો, અમને જે પ્રમાણે દેખાઈ રહ્યું છે એ મુજબ અત્યારે સંભાવના ખૂબ જ ઓછી છે. રાજકોટ સંમેલન બાદ તેના પરથી પડદો ઉચકાઈ જશે. રાજકોટ સંમેલનમાં ક્ષત્રિય સમાજ કેટલા એકજૂટ બતાય છે, રાજકોટ ક્ષત્રિય સંમેલનમાં શું રાજકીય રંગ બતાય છે કે નહીં, રાજકોટ ક્ષત્રિય સમાજમાં કોણ આવે છે, કોણ મુખ્ય મહેમાન હોય છે, કોણ બોલે છે, ક્ષત્રિય સમાજના કેટલા લોકો હોય છે, કેટલી સંખ્યા છે, અને ત્યારબાદ તેમાં શું બોલવામાં આવે છે. વડાપ્રધાન મોદી રાજકોટ આવશે તો તે સભામાં શું બોલે છે, આ તમામ વાત આ ચૂંટણી સાથે જોડાયેલી રહેશે અને આ તમામ વાત ક્ષત્રિય સમાજની જે સંકલન બેઠક સમિતિ બનાવવામાં આવી છે તેના નિર્ણય પર એક રીતે અસર કરશે. આવનારો સમય કહેશે કે શું થશે. અત્યારે તો જોવાનું રહ્યું, આવનારો સમય જ બતાવશે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ ખેંચાય છે કે નહીં, ક્ષત્રિય સમાજ આંદોલનમાં ક્યાં સુધી પહોંચે છે, અને કાઠી સમાજ અલગ છે તેની જે વાતો ફરી રહી છે તેમાં હાલ કોઈ દમ નથી. તે હાલ તેમાં પણ કાઠી સમાજમાં પણ ભાગલા પડી ગયા હોય અને એક વર્ગ એવું કહી રહ્યો હોય કે અમે સાથે ને એક વર્ગ કહી રહ્યો કે અમે સાથે નહીં, એટલે કે રૂપાલાના વિરુદ્ધમાં, તેવું જોવા મળી રહ્યું છે. પરસોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે વજુભાઈ વાળાનું નામ ચર્ચાઈ રહ્યું છે. એવી વાતો થઈ રહી છે કે વજુભાઈ વાળા શું મધ્યસ્થી કરાવશે? શું છે સમગ્ર વિગત જુઓ. फानुस बनकर जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे. મિત્રો, વાતાવરણને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે, મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે,
ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો. ભાજપના રાજકોટ સીટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા તેમના એક નિવેદનના પગલે ક્ષત્રિયોના રોષનો ભોગ બન્યા છે. ક્ષત્રિયોની માંગણી છે કે તેમની ટિકિટ કાપવામાં આવે, પરંતુ ભાજપ ટસથી મસ્ત થવાના મૂડમાં નથી જોવા મળી રહી અને એટલે જ રૂપાલાનું આ કોન્ફિડન્સ હાઈ જોવા મળી રહ્યો છે. વજુભાઈ વાળા નરેન્દ્ર મોદીના ખૂબ વિશ્વાસુ છે અને આજના ગુજરાત ભાજપ અસ્તિત્વમાં એમનું ખૂબ યોગદાન છે. વર્ષ 2001 ગુજરાતના રાજકારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ એ જ વર્ષ હતું જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના રાજકારણમાં પાછા ફર્યા અને સીધા મુખ્યમંત્રી બન્યા. તેમણે 7મી ઓક્ટોબર 2001ના રોજ શપથ લીધા. આ સિવાય સીએમ બનેલા નરેન્દ્ર મોદીને ચૂંટાઈને વિધાનસભામાં પહોંચવાનું હતું. તે સમયે રાજ્યમાં ભાજપ પાસે 117 ધારાસભ્યો હતા. રાજકોટ 2ના ધારાસભ્ય વજુભાઈ વાળાએ મોદીને વિધાનસભામાં મોકલવા રાજીનામું આપ્યું. જુલાઈ સુધી અહીંથી ધારાસભ્ય રહ્યા. આ બાદ 2002ની ચૂંટણીની જાહેરાત થઈ. વજુભાઈ વાળાને પાર્ટી દ્વારા ફરીથી ટિકિટ આપવામાં આવી, પરંતુ તેમના એક નિર્ણયે વિરોધીઓને નર્વસ કરી દીધા. તે પછી તેમણે રાજકારણમાં લાંબી સફર કરી. વાળાની તાકાત એ છે કે વૈભવી જીવનશૈલીમાં ગયા પછી પણ તેમણે પોતાની દેશી શૈલી જાળવી રાખી છે. તે લોકો સાથે દેશી રીતે જ વાત કરે છે. આ જ કારણે તેઓ ક્યારેય કોઈ ચોક્કસ વર્ગથી દૂર રહેતા નહોતા અને આ જ વાતનો વજુભાઈ વાળાને હંમેશા ફાયદો થતો હતો. તે સમયે વજુભાઈ વાળા વિધાનસભાના સ્પીકર હતા. એ જ વજુભાઈ વાળા હતા જેમણે નરેન્દ્ર મોદી વિધાનસભા પહોંચ્યા ત્યારે રાજીનામું આપ્યું હતું. જ્યારે નરેન્દ્ર મોદી 13 વર્ષ પછી આ ગૃહમાંથી બહાર આવ્યા ત્યારે માત્ર વજુભાઈ જ તેમનું રાજીનામું સ્વીકારવા ઊભા હતા. પીએમ મોદીએ રાજકોટ પશ્ચિમમાં ચૂંટણીના રાજકારણની શરૂઆત કરી, જે બાદ તેમણે મણિનગરથી ફરી ચૂંટણી લડી. વજુભાઈ વાળાએ પહેલા મેયર અને પછી મહામહિમ સુધીનો પ્રવાસ કર્યો. તેઓ મોદીના પણ ખૂબ જ વિશ્વાસુ છે. તો હવે રિપોર્ટમાં નજર કરીએ વજુભાઈ વાળાના ઇતિહાસ પર. વજુભાઈ વાળા ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજકારણી છે. ગુજરાતના નાણામંત્રી અને સ્પીકર રહી ચૂક્યા છે. રાજકોટ મેયર તરીકે પ્રથમ વખત ચર્ચામાં આવ્યા. એમરજન્સી દરમિયાન તેમને 11 મહિનાની સજા થઈ હતી. હાલ બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે. Gujarat News has been brought to you by Aaj Tak सबसे तेज. Gujarat News has been brought to you by Aaj Tak सबसे तेज. પરસોત્તમ રૂપાલાના વિરોધના સૂર ઠેર ઠેર અત્યારે ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે. તેમાંથી વડોદરામાં પરસોત્તમ રૂપાલાના નામ સાથે પોસ્ટર્સ અને પ્રવેશબંધીના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. જુઓ તમે પણ શું હતી સમગ્ર બાબત. જય જય સિયારામ, જય સિયારામ, જય રાજપૂતાના, જય રાજપૂતાના, કમલ કા ફૂલ હમારી ફૂલ. એક બાજુ જ્યાં લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજનો વિવાદ હજુ પણ શમ્યો નથી. વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરના માંજલપુર વિસ્તારમાં મોડી રાત્રે ભાજપના કોઈ પણ કાર્યકર અને આગેવાનોએ પ્રવેશવું નહીં જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી. આ પ્રકારના બેનર્સ લાગતા પોલીસ દોડતી થઈ હતી. માંજલપુર ગામ ખાતે કરણી સેનાના મધ્ય ગુજરાતના પ્રભારી સાથે મોટી સંખ્યામાં યુવાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ બેનર લગાવાયા, જેમાં પરસોત્તમ રૂપાલાની છબી પર ચપ્પલનો હાર પણ પહેરાવાયો. ક્ષત્રિય આગેવાન રવિરાજસિંહ સોલંકીએ જણાવ્યું કે ક્ષત્રિય સમાજ હિન્દુઓ હિન્દુસ્તાન માટે પોતાના સમાજની વાત આવે તે મરતા કે મારતા ખચકાશે નહીં. ભાજપની સરકાર સમાજને દબાવવા માંગે છે અને આ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે. શું બોલ્યા છે રવિરાજસિંહ, સાંભળો.
વિષય એક જ છે કે ખાલી આ બેનર નથી, આ ચીમકી છે અને આ તો ખાલી ટેલર છે. આ ટેલર જે પિક્ચર આખું બાકી છે. જો બીજેપીની સરકાર એવું માનતી હોય ને કે ક્ષત્રિય સમાજને દબાઈશું અને ક્ષત્રિય સમાજ હું કરી લેશે, તો મેં જાહેર સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે ક્ષત્રિય સમાજ છે, ક્ષત્રિય સમાજ હંમેશા છે ને કુરબાની આપી છે અને અમને મારવાથી કંઈ ફરક નથી પડતો. અમે પહેલાં બી ઇતિહાસમાં અમારા ગરદન આપ્યા છે, અમારા દળ આપ્યા છે દેશ માટે, હિન્દુ સંસ્કૃતિ માટે. પણ જ્યારે પોતાના પર આવે ને, પોતાના મા દીકરી પર આવે ને, તો ક્ષત્રિય સમાજ છે, બીજાની મા દીકરી એના પર જો પર્યા બાંધતા હોય અને ગાય માતા માટે જો પોતાનું ગરદન કપાવતા હોય, તો પોતાની બેન દીકરી પર જ્યારે વાત આવે ને, તો આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે અમે જેટલી બી તાકાત હોય લગાવી દેજો. આપ જાહેરમાં કહું છું, આ બેનર ખાલી ચીમકી છે. માંજલપુરની અંદર તમે પ્રચાર કરજો તમારી તાકાત હોય તો. હેમંત જોશીની વાત કરીએ, એ કોઈ અમારું દુશ્મન નથી, અમારો કોઈ દુશ્મન નહીં. ભાજપ જનતા પાર્ટી બી જાતે દુશ્મન નહોતી શબ્દ વાપરું છું. કેમ કે જ્યાં લગીન છે ને રૂપાલાની વાત હતી ત્યાં રૂપાલા લગીન નથી, પણ અત્યારે બીજેપીએ બી અમારી સામે જો એક આંખ બતાવવાની કોશિશ કરતા હોય ને, તો કોઈ અમારી અમે આંગળી બતાવશે ને તો એનો હાથ કાપવાની તાકાત ધરે છે. આ છે ક્ષત્રિય સમાજ. જ્યારે રાજકોટ બેઠકનું છે તેના પડઘા બરોડા પડ્યા છે, કેટલું એનું કારણ છે આ ખાલી રાજકોટના મત વિસ્તારમાં કે રાજકોટનું ખાલી મા દીકરીનું અપમાન નથી કર્યું, એ સમસ્ત હિન્દુ સંગઠનનું, હિન્દુ સમાજનું અપમાન કર્યું છે. સમસ્ત હિન્દુ અને સમજો કે ક્ષત્રિય સમાજની મા દીકરીનું અપમાન કર્યું છે. એ કોઈ દિવસ ચલાવવામાં નહીં આવે અને જરૂર પડશે તો તલવાર હજુ ઘરે મૂકી છે, ચલાવવાનું નથી શીખ્યા. અમે ક્ષત્રિયના દીકરા છે. જ્યારે ધર્મની વાત આવે ને, હિન્દુત્વની વાત આવે, સંસ્કૃતિની વાત આવે ને, ત્યારે બધાથી આગળ કોઈ નીકળતું હોય ને તો ક્ષત્રિયના દીકરા આવતા હોય છે. અમે એ જ લોહીથી છે. અત્યારે લોહી એટલું બધું ગરમ છે કે એની કોઈ લિમિટ નહીં, પણ જરૂર પડશે તો જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાઈશું. અને આ માંજલપુર વિસ્તાર છે, એ માંજલપુર વિસ્તાર ક્ષત્રિયોની ભૂમિ છે. અને ક્ષત્રિયો સાથે બીજા અમુક કેટલા એવા સમાજ છે, ટોટલ સમાજ એ ક્ષત્રિયોને જોડે છે. હવે જોઈએ કે મેં આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે તમારામાં કેટલી તાકાત છે બતાવો. અમને તમે બતાવીશું કે અમારામાં કેટલી તાકાત છે. કોઈ બી બીજેપીમાં છે ને, કોઈ બી બીજેપીમાં ક્ષત્રિય સમાજ કોઈ દિવસ જાતિવાદ નહીં કરતો, કોઈ દિવસ નહીં કરતો. પણ જ્યારે માન સન્માનની વાત આવે ને, તો લડવાને મૂડી નહીં આવે ને, તો કોઈ અત્યારે કમલ કા ફૂલ હમારી ભૂલ અમારા શબ્દ છે. થોડા દિવસ પહેલાં મેં બોલતો હતો કે મોદીજી અહીંયા વસે છે, પણ અત્યારે જાહેરમાં કહું છું કે કમલ કી ફૂલ હમારા ભૂલ. કેમ કે અમારી જોડે અન્યાય થઈ રહ્યો છે. એના માટે જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાઈશું. પછી કોઈ બી ભાષા હોય, કોઈની તાકાત હોય ને તો આવી જાય મેદાનમાં, ખબર પડશે કે બાપ બાપ કહેવાય ને બેટા બેટા કહેવાય. ક્ષત્રિય સમાજમાં હાલ રૂપાલાની વિરુદ્ધમાં ખૂબ જ નારાજગી છે. આ બધાની વચ્ચે હવે રાજકોટમાં રવિવારના સાંજે ફરી એકવાર ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં આ ક્ષત્રિય આંદોલન કઈ જગ્યાએ જઈને પહોંચે છે. વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ, ગુજરાત તક. પરસોત્તમ રૂપાલાના વિરોધ અને ભાજપના સમર્થનને લઈ અને કાઠી ક્ષત્રિય સમાજે ગુજરાત તકને એક નિવેદન આપ્યું છે. શું કહ્યું તમે પણ સાંભળો. પરસોત્તમ રૂપાલાના જે વિવાદિત ટિપ્પણીને લઈને જે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે, તેમાં ગઈકાલે એક વળાંક આવ્યો ને જે ભાજપની ઓફિસ છે રાજકોટની, ત્યાં ખાટી સમાજના કેટલાક આગેવાનોએ આવીને પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને ભાજપ અને પરસોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું. હવે આજે કેટલાક કાઠી સમાજના આગેવાનો છે તે સામે આવ્યા છે ને તેમણે જણાવ્યું છે કે આ સમગ્ર કાઠી સમાજની વાત નહોતી, માત્ર કેટલાક આગેવાનો અને કેટલાક જૂથની જ વાત હતી. આપણી સાથે ભરતભાઈ વાળા છે, તેમની સાથે વાત કરશું કે ગઈકાલની પ્રેસ કોન્ફરન્સને તેઓ કઈ રીતે જોવે છે. ગઈકાલે કેટલાક આગેવાનો આવ્યા, તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને કહ્યું કે આખો સમાજ ભાજપની સાથે છે, રૂપાલાની સમર્થનમાં છે અને એમને માફ કરી દીધા છે. જી, એમને જે વાત કરી છે એ સમાજનું નાનકડું સંગઠન છે, અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ. એ ભળતા નામથી તમે છેતરાશો નહીં. એનું કારણ છે કે કાઠી ક્ષત્રિય સમાજ ક્યારેય બેન દીકરી ઉપર આંગળી ઉઠાવવાવાળાને ક્યારેય માફ નથી કરતો. અને અમારા પૂર્ણ સમાજમાં, સંપૂર્ણ સમાજમાં ખૂબ જોરશોરથી અત્યારે એમનો વિરોધ ચાલી રહ્યો છે અને વિરોધ પણ યથાવત રહેવાનો છે. અને આ જે છે એ ભાજપ પ્રેરિત ક્યાંય ને ક્યાંય હોઈ શકે, અથવા તો ભાજપની સાથે જે કનેક્ટ
કનેક્ટેડ છે આગેવાનોએ આવું સમર્થન કરેલું હોઈ શકે. આજે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમાં કેટલા આગેવાનો હતા અને ક્યાંથી સ્ટેટ આવેલા હતા? જી, અહીંયા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે ત્યાં હડતાળા સ્ટેટ, ચોટીલા સ્ટેટ, પછી જેતપુર સ્ટેટ છે, સૂર્ય પ્રતાપગઢ છે અને રામવાળા બાપુનું વાવડી છે, જોગીદાસ બાપુ કુમારનું સાવરકુંડલા છે, એ બધી જગ્યાએથી સ્ટેટ આવેલા હતા. જી, ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી કે લાગે છે ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા તેમને દોરી સંચાર કરવામાં આવ્યો હોય, કારણ કે ભાજપ ઓફિસે આપે જે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં કહ્યું કે ભાજપની ઓફિસે કરવામાં આવી, અને આજે જે પ્રેસ કોન્ફરન્સ છે તે અમારી જગ્યાએ જે અમારે સમાજની બોર્ડિંગ છે ત્યાં કરવામાં આવી, એટલે ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં ક્યાંક ભાજપનો દોરી સંચાર હોય તેવું માનવું છે આપનું? 100%. તમે કઈ જગ્યાએ બેસીને નિવેદન આપો છો એમની ઉપરથી બધી વસ્તુ ખ્યાલ આવી જતી હોય, કેમ કે તમે પાકિસ્તાનમાં બોલીને શ્રીરામ બોલો અને અહીંયા બેઠા શ્રીરામ બોલો, એમાં ઘણો બધો ફરક હોય છે. જી, હવે જે કાઠી ક્ષત્રિય સમાજ છે તે આવતીકાલનું જે સંમેલન છે, મહાસંમેલન, ત્યાં સાથે રહેવાનું છે, ત્યાં મોટી સંખ્યામાં કાઠી સમાજમાંથી પણ લોકો આવશે. અમારો જે કાઠી ક્ષત્રિય સમાજ છે ને સાહેબ, એ તો પહેલેથી તમે સમજો કે બેજા સમાજની બેનો દીકરીઓ માટે પણ બલિદાન દેતો આવ્યો છે. તો અહીંયાની વાત જો હું તમને કરું તો જો અમારા બેનો દીકરીઓ ઉપર ક્યારેય આંગળી ઉઠી હોય તો એમને કાઠી ક્ષત્રિય સમાજ ક્યારેય માફ કરે નહીં અને બહોળી સંખ્યામાં હાજર રહેશે અને લોકશાહી ડબે એમને જવાબ પણ આપવામાં આવશે. આપ જે રીતે કહો છો તે વાત સાચી હોય તો શું મજબૂરી એવી એ લોકોને રહી હશે કે કાલે તેમને ભાજપ ઓફિસે જઈને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી? જી, આમાં મજબૂરી તો માણસે અલગ હોય છે. એમની પોતાની પણ મજબૂરી કંઈક હશે, કંઈક ને કંઈક ક્યાંક પૂંછડી દબાતી હશે, અથવા તો જેમને કહેવાય બુંગણ કચરાનું હોય છે, એના હિસાબે આવું હોઈ શકે. ગઈકાલની પ્રેસ કોન્ફરન્સ આપને પણ કાઠી સમાજના યુવાનો છે તેમના ઘણા બધા જે મેસેજ ને કોલ આવ્યા હશે, તેમનું શું કહેવું હતું? એમાં કાઠી સમાજના ઘણા બધા લોકોના મેસેજ અને કોલ આવ્યા હતા. એ બધાનું કહેવાનું એવું જ હતું કે ભાઈ આ સમાજે કોઈ જગ્યાએ સમર્થન કરેલું નથી, તો આમ જ સમાજનું કેવી રીતે આવે છે. જી, આ કાઠી સમાજના આગેવાનો હતા. અમુક ઘણા જે સૌરાષ્ટ્રભરમાં કાઠી દરબાર લોકો છે તેમના સ્ટેટ હતા, તેમને આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને તેમણે જણાવ્યું કે તેઓ જે છે સમગ્ર કાઠી સમાજ છે તે બિલકુલ ભાજપની સાથે નથી. ગઈકાલે જે આગેવાનો છે જેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી ક્યાંક ને ક્યાંક એમાં ભાજપનો દોરી સંચાર હતો ને ભાજપના સાથે ઇનડાયરેક્ટલી જોડાયેલા લોકો હતા તેમણે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે. કાઠી ક્ષત્રિય સમાજ છે તે આ આંદોલનમાં જે સમગ્ર ક્ષત્રિય સમાજ છે તેમની સાથે જ છે અને આવતીકાલે પણ જે મહાસંમેલન છે તેમાં પણ મોટી સંખ્યામાં કાઠી સમાજમાંથી લોકો છે તે આવવાના છે. એટલે ક્યાંક ને ક્યાંક કાઠી સમાજના આગેવાનો છે તેમાં પણ આ પરસોત્તમ રૂપાલા અને રાજનીતિના કારણે ક્યાંક ને ક્યાંક બે ફાટા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.